નમસ્કાર। રાધનપુરમાં આરોગ્ય વિભાગના કર્મચારી મિર્ઝા સરદાર બેગમ અશરફના વય નિવૃત્તિ નિમિત્તે ભાવભર્યો વિદાય સમારોહ યોજાયો। 29 વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવાકીય કારકિર્દીને કદર કરતા આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને આશા વર્કર બહેનોએ તેમનું શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કર્યું। સમારોહમાં તેમની સેવાભાવના અને કાર્યનિષ્ઠાને બિરદાવી નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। आज रोज राधनपुर खाते श्रीमती सरदार बेगम मिर्जा सातमी बहनों विदाय समारंभ રાખવામાં આવેલો। સાતમી પીએસસી તેમાં તેમના 27 વર્ષની જોબ પૂર્તિ કરેલી ભાવ તાલુકાથી અહીંયા સાતમી પીએસસી સુપરવાઇઝર તરીકે એમને સારામાં સારી જોબ કરી હતી। એમના વિદાય સમારંભના અનુપક્ષે તાલુકા હેલ્થ ઓફિસર डॉक्टर केतनभाई, डॉक्टर विजेशभाई, તમામ મેડિકલ ઓફિસર સાહેબ, આખા રાધનપુર અને સાતરપાનો તમામ આરોગ્ય સ્ટાફ અહીંયા ઉપસ્થિત રહી અને એમને વિદાય આપી છે। મિર્જાબેનનું ભવિષ્યમાં આવનારું આપનું જિંદગી જીવન બિલકુલ સફળ રહે, નિરોગી રહે એવી પ્રભુને પ્રાર્થના અને શુભ થેન્ક યુ। મારું નામ પઠાણ હિદાયતુલ્લા ખાન, એચઆઈ પઠાણ, એમપીએચએસ ઉત્તરાખંડ। હું શ્રીમતી એસ.એ. મિર્જા 29/10/97 થી આ જોબમાં જોડાયેલી હતી। પ્રથમ એફએચડબલ્યુ તરીકે મેં સબ સેન્ટર ધરાધરા પીએસસી ધીમા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠાથી મારી નોકરીની શરૂઆત કરેલી હતી અને આજે ત્યારથી પછી હું પાટણ જિલ્લો અલગ થતા સબ સેન્ટર સાંથલી પીએસસી બંધવડમાં ટ્રાન્સફર કરાવીને આવેલી જિલ્લો પાટણમાં અને ત્યાર પછીથી ત્યાં બી મેં લગભગ 8 વર્ષ જેવી નોકરી સબ સેન્ટરમાં કરી। ત્યારબાદ મારી ભદ્રાડા પીએસસી રાપુ ખાતે બદલી ગઈ, ત્યાં મેં નોકરી કરી। ત્યારબાદ મારી સ્વેચ્છાએ બદલી કરાવી અને હું સબ સેન્ટર કમાલપુર પીએસસી ગોતરકા તાલુકો રાધનપુરમાં મેં 10 વર્ષ એફએચડબલ્યુ તરીકે નોકરી કરી। ત્યારબાદ મારો બઢતી આવતા 1/9/2020 થી પીએસસી સાતલી ઉપર આજ દિન એફએચએસ તરીકે ફિમેલ સુપરવાઇઝર તરીકે મેં નોકરી કરી અને ત્યાં આજ દિન સુધી હતી અને 30/6/2026 રોજ સરકારી ધારાધોરણ મુજબ મારી વય નિવૃત્તિ થતા એનો મારો આજે વિદાય સમારંભ રાખેલ હતો અને એમાં મારા અધિકારીશ્રીઓ તથા મારો સહકર્મચારી સ્ટાફ હાજરી આપી તે બદલ હું બહુ ખુશ છું અને મારી કામગીરીને બિરદાવી એ બદલ બી હું ખુશ છું। અને આપણો તમામ આરોગ્યનો સ્ટાફ, આપણા નવા ટીએચઓ સાહેબ, મેડિકલ ઓફિસર સાહેબ અને નવો સ્ટાફ, આમ તો બધાએ કદાચ સ્પીચમાં કહી દીધું હશે, હું તો હતો નહીં કે મિર્ઝાબેને કેવી રીતે સર્વિસ કરીને કામ કર્યું। મને ત્યાંથી મને લાગે ત્યાં આખા પાટણ જિલ્લામાં તમારી કામગીરી પૂરી નહીં સર્વિસની આટલા દિવસ मैं અત્યારે કામ કરું એ તો ઠીક છે, બધાની સાથે મેં કામ કરેલું, બધાની સાથે મારે કોઈ દિવસ કોઈ અનબનાવ નથી કરતી, એનો હું બહુ આનંદ અનુભવું છું। ના વસ્તીમાં કોઈ કે ના કોઈ સ્ટાફ સાથે અને એનો માન રાખીને લગભગ ઘણો મેં તેને આપણે કોઈ નથી આપતા રહેજો। મને હજી સુધી કામ કરવાની નિષ્ઠા હતી। સરકારની જે બાંધછોડ છે એને આપણે કશું કરી શકતા નથી, કીધેલી